ગ્રામ પંચાયતની ચૂંટણી કાં આવવાની હોય છે કાં જતી રહી હોય છે, એટલા માટે આપણા નજીકના વિસ્તારમાં, આપણા મહલ્લામાં સરપંચના ચૂંટણી વિશે બહુ બધી ચર્ચાઓ થતી હોય છે. હાલ હમણાં જ ગુજરાતભરમાં 8,326 ગામોમાં ચૂંટણી યોજાઈ હતી અને દરેક ઉમેદવાર લોકતંત્ર દ્વારા સરપંચની ચૂંટણી યોજાઈને રિઝલ્ટ બહાર આવ્યા અને નવા ઉમેદવાર તરીકે સરપંચની નિમણૂક થઈ છે. પરંતુ સરપંચને પોતાને માહિતી હોતી નથી કે મારી ખુદની પોતાની જવાબદારી શું હોય છે. એટલા માટે હું આજે આપની સમક્ષ હું એડવોકેટ વાસર માલિકિયા આજે ફરીથી હું એક નવા ટોપિક સાથે, એટલે કે સરપંચની શું જિમ્મેદારી હોય છે તે મહત્વનો ટોપિક આપની સમક્ષ લઈને આવ્યો છું. ત્યારે સરપંચ એ ગ્રામ પંચાયતનો વહીવટી અધિકારી છે. સરપંચ ગ્રામ પંચાયતના 18 જેટલા રજિસ્ટર તૈયાર કરવાના હોય છે, જેમ કે ચેકબુક, પાસબુક, આકાર રજિસ્ટર, ખેતીવાડીના બહારના ઉતારા, સોલનામાના ઉતારા વગેરે રજિસ્ટર તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી જોકે તલાટી શ્રીની છે, પરંતુ તેની દેખરેખ રાખવાની જવાબદારી સરપંચશ્રીની હોય છે. ગામમાં શાંતિ અને શોહરની સંપૂર્ણ જવાબદારી સરપંચશ્રીની હોય છે. ગામની શાળા, શૈક્ષણિક કાર્યો જાળવવાની જવાબદારી સીધી સરપંચશ્રીની નથી હોતી, પરંતુ તેમની દેખરેખ રાખવાની જવાબદારી સરપંચની હોય છે. ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટની સંપૂર્ણ જવાબદારી સરપંચશ્રીની હોય છે. ગ્રામ પંચાયતમાં 5 વર્ષમાં વિકાસ આયોજન પંચ તૈયાર કરીને નાણાં પંચને મોકલવામાં આવતો હોય છે અને તેના દ્વારા ગ્રામ પંચાયતને કરવામાં આવતા કામોને ગ્રાન્ટની ફાળવણી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જવાબદારી સરપંચશ્રીની હોય છે. ગ્રામ પંચાયતના ગ્રામજનોની યોગ્ય રીતે પેમેન્ટ મળી ચૂકી છે તેની સંપૂર્ણ જવાબદારી પણ સરપંચશ્રીની હોય છે. સરકારની પ્રજાલક્ષી જાહેરાત લોકો સુધી મળી ગઈ છે તેની માહિતગાર કરવા માટે પણ સંપૂર્ણ જવાબદારી સરપંચશ્રીની હોય છે. જેમ કે લાઉડસ્પીકર દ્વારા બૂમ પાડીને, ડિજિટલ ટ્યુન દ્વારા માહિતગાર કરીને માહિતી આપવાની જવાબદારી પણ સરપંચશ્રીની હોય છે. સરકારની યોજના જેવી કે વિકલાંગ સહાય, વિધવા સહાય, વૃદ્ધને મળતું પેન્શન યોજનાને 100% લાભાર્થીઓને કેવી રીતે મળે રહે તેની સંપૂર્ણ જવાબદારી પણ સરપંચશ્રીની હોય છે.